તમને ખબર ને પડતી આ ભભરાળા ચો લઈને આબાલ આવતું તું અરે ભાઈ હરુપાનો અંગાત થયો છે મને ખબર છે કાયરો એકંદન આઉટ કરશે હું નતો લાવતો હરુપાનો આવ્યો છે કે બાલે તમારી ક્ષેત્ર રહી ગયા તબી ભાઈ અત્યારે એકન નહીં જાવ ને પેલા ખબર પડશે ને તો હગું કરશે ને તોડી નાખશે પેલથી બાલે લોસો માર્યો અહીંયા બાલે બળુભાઈ કહેજો ને તે બળુભાઈ ચોખ્ખું કીધું છે કે મને છે ને દારૂડિયા ગમતા જ નહીં હું તો કેવું કીધું ખબર છે કીધું ઘર તો ઘર પણ આખા વાહમાં કોઈ દારૂ નહીં પીતું ભાઈ હા આપણે અત્યારે નહીં જાવ ઓરો મેમન ઓય અરે ભાઈ તમને ચાનું કીધું તું કે એટલે મહેમાન લઈને આવજો પેલા રોટલા ઠરી જોઈ છે બળુભા રોટલા ખાઈ લીધા અહીંયા રોટલા ખાઈ લીધા મારા ઘેર બનાવેલા પણ અહીંનું શું બળુભા એટલે શું થયું ખબર છે હમણાં આવો મહેમાન તમે બેહો એ તો બેસી બે બાલે એટલે બળુભા આ મહેમાને શું કીધું ખબર છે એ અમે એક રોટલા નહીં ખાવ તે પછી હું કીધું બળુભાઈ રોટલા કર્યા છે તે મોતલા નતા કે અમે તું છોકરો જોયો નહીં અને ગમાડ્યો નહીં એમની રોટલા કેવી રીતે ખા હા ભાઈ તમને કીધું તું એમાં શું છોકરો જોવો છે મારી વાતો પડો છોકરો જોવો કદાચ છે ને હો છોકરો જોયો ના ગમ્યો પણ તમારા મહેમાન એ મારા મહેમાન એમ સમજીને હું તો રોટલા ખવડાવી દોત હા તે મહેમાન કેવું રોટલા કરે હોય ખા તે ભાઈ હોય ખવડાવી દીધું મુએ કેવો હે મહેમાનને વાત કરું એ તો હું વાત કરી બધી વાત કરીને આશી અરે પણ વાત તો કરવા દો અલે મહેમાન વાપરજો મારી વાતો પડો હગું પાકું છે શું કેમ લોહી પીવો મહેમાન ને ઊંઘવાઈ ગયો કી અરે એ મહેમાન હો ઊંચા પણ વાયન તો વાત કરવા દો ચિયા આ બેઠા ને મહેમાન એ તો બાપડા બે જ છી તમે હમણાં આવો કે તમે સમજતા નહીં શું ખબર બટાકા શાક ખવડાવ્યું છે અને 4-5 સમસ્યો હું તો જી આવ્યું અરે પેહઈ મારા ઘેર મિલવાના હતા અસલ સુકાજીનો શીરો બનાવ્યો છે અસલ બાસમતી ચાવલ બનાયા છે દાળ મસ્ત બનાવી છે રોટલા બનાયા છે અને સાસ તો ઠેર દુકાને જઈને લઈ આવ્યો છું અસલ જેવી જીરું બીરું નાખીને ઘરનું જીરું વાટ્યું પાછું એવું મસ્ત બનાવ્યું તું ખાવાનું મહેમાનને વિચારમાં પડી જાય કે મારા વર્ષે ખાવાનું બનાવી જોવાનું છે વાત સાચી બળુભા તમે ખાવામાં તો અસલ બનાવ્યું હતું પણ હાલ શું કર પેલું જી આવ્યું હતું કે ગેરણ સળ્યું છે અરે મારા ઘેર મેકલવાના હતા ચોખાજીનો શીરો એવો બનાવ્યો હતો ને અમે જીભ ઉપર મેલન તો યા સામાન જરૂર ના પડે ઓટોમેટિક ઉતરી જાય હાર તો હું શું કહું છું મહેમાને મને કીધું કે હોદના હમણાં આવે તમારો છોકરો જોવા અરે વધના જો હોક ગાધું તો થોડો નાસ્તો કર્યો હશે અમારે ઘેર લઈ જઈને હકી રોટલા ખવડાવું હું અરે મહેમાન હું શું કહું છું એટલે પછી આડા ફરો છો મહેમાનને તો વાત કરવા જો હે કરો વાત હા મહેમાન માર ઘેર રોટલા ખાતા વખત તમને શું ચિંતા હતી ના ના મને કોઈ ચિંતા નહીં ના તો પછી હેડો અમારે ઘેર ને રોટલા ખાઈ રહીએ આપણે પેલા મહેમાનને ઉઠાડજો અરે ના ના એ મહેમાનને કેવું છે ખબર છે આ બાઇક ઉપર ઘણા દાડે બેઠા છે ને તે બાઇક સડ્યું છે ઈવન ઉલટીઓ કરી છે એટલે ઊંઘ્યા છે રે ઊંઘવા દો અરે બાઈક સડ્યું હોય તો પછી દવાખાને લઈ જો ઉઠાડો મહેમાનને હાલ તરત દવાખાને લઈ જુ ના ના એ તો હમણાં ઉઠી નાથે હમું થઈ જાય એમને ના થાય બાપલા બીમાર થઈ જાય આ ગરમી ચેવી પડે છે માથે સડી જાય ને તો હાવખે જતા રહી એના કરતી દવાખાને લઈ જઈ હેડો ના ના એ અમારી કાયમનું છે એ તો કશું નહીં થાય તો હેડો તમે અમાર ઘેર અને મહેમાનને જગાડ અસલ રોટલા બનાવેલા પડ્યા છે આ ચાલે આબા અરે શું મહેમાન શું બોલ્યા અગર જો અરે તો ઊંઘમાં પેલું બાઇક ચડ્યું છે બાઇક અલ્યા ગાડી સળે બાઈક તો ના સળે બળુભા આ શું ખબર છે આ ખુલ્લી સીટ છે ને તો પેલો તડકો પડે છે એટલે ગરમી સળી ગઈ માથે અરે ગરમી સળી હોય તો લે હેડો આપણે ઘેર લઈ જઈને અસલ પંખાને વાયરે ઊંઘાળ અરે ના ના બળુભા એ ગરમી સળી જતી ને તો ઠંડુ એમ કાસ્ટેલ સોટ્યું પાણી ફ્રીજનું ઠંડુ એમ પાણી સોટ્યું કમ્પ્લીટ થઈ ગયું એટલે આમ હારું તો થઈ ગયું છે ઓવે એટલે હાલકી ઊંઘાઈ ગયો હમણાં હોદ ના આવો હોદના એમ હારું હેડો તાની હોદના મહેમાન હોદના આવવાનું ભૂલતા ના હું કીધું હોદના આવી જા અમે ઓવે અને તમે તાર ચિંતા કરતા નહીં કશું જ વાતની કોઈ ખોમી નહીં આપણા ઘેર તમે તાર હગું તમને ગમે તો કરજો અને ના ગમે તો ના પાડજો પણ મારા ઘેર ચા પીધા વગર જવા નહીં દઉં તમે હોદના આવજો રોટલા કહી દેજો બસ રોટલા કરી દેજો ખાઈ લે હા રોટલા હોદના ખાવો ને હા 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 બે લઈને આવજો શું કીધું હા પણ તમે જો ટાળી લઈને આવ કે
આ તો હેડ્યો પણ હવેડા લઈને આવજો રોટલા ખાવા એટલે રોટલા હું તૈયાર કરીને જ રાખું. હા હાલથી તૈયારીઓ ચાલુ કરો તો હો કીધું આવું હું લઈ સારું આવજો મહેમાન હો. હા, હા. પેલા મહેમાન ને કહેજો. હા એ તો આઈ જાય મારા અંગાત. આ જોયો? મહેમાન આવજો એ જો આવજો હા હા આવજો. આવજો. અલ્યો બે હાર્યા છે કે ઉવે હમણાં લૂસું વાજી તો બે હમણાં જબરજસ્ત. હમણાં શું લઈ ગયા તા ચિયો છે લે ચિયો છે હા લાલુ છે હા મૂક્યા તો જ લે કે તમે જપી દો બાલે શું કામ ઉપર બેહો છો વાના ઉપર અરે બે હવે તો દાંત છડી જવાના પર મને. બાલે એ કામ કરો પેલી કરણ ને છે હું તમારો મોસો ઠાળું તે તમે ઈકણ ઊંઘો આયરો હા પડી ગયો બે પેલા થોડું ખાવું છે. અરે ઓ હાસુ વિહરી ગયું લ્યાડો હું તમને આલું મને ખાવા નહીં દીધું હરકીત ના. ચો લઈને આવવાનો તું તમારે લેવાના આવે એની ખબર પડતી હોય એ ભગવાન ચિયા લેવલ નો ગોડો બનાવ્યો છે તમે. એય ઉભો થા. શું હતું મોટા ભાઈ? હજી તો પાછો મને પૂછે છે કે હું હતું મોટા ભાઈ. એટલે આવી નહીં ખબર પડતી પેલી બાદ મોસામ જઈને બે હ તમે તો કીધું તું. અરે શું કરવું મારે વાનું. જાહેર ખાવાનું હોય ને તો વાટકા લેતા ને ખાઈ રે. ચમ મહેમાન તો જે અરે મહેમાન હોત ને આવશે અત્યારે નહીં આવવાના. પછી ખાઈ અને મોય પડ્યું હોય ને એ બધું કૂતરાને મેલ દેજે. કૂતરો ખાઈ જોઈએ બગાડ ના થાવો જોવો. હું કીધું સારું જાહેર મારે ખાવું તો યાર. બાલે બપોરના 10 વાગ્યાના તમે આયા છો આમ 12 વાગે રોટલા ખાવાનું હતું. આ તારનો ઊંઝો છે હજુ વશ અધર કરતો નહીં. ત્યાં હવે તો એવી રીસડી ને કે પડે પાઈ દઉં. અરે ના બાલે હવે તમે મહેમાન ગતિ આશો હોય કર પેલા છોકરાની નજર વચ્ચે કાઢવા આવ્યો છો અને હમણાં મારો ન તો આખા ગામમાં ખબર પડી જાય. એ વાત સાચી છે પણ એ મહેમાન કેવું વિચારતા છે કે આ ચમ હજુજી આયા નહીં. એટલે મહેમાન તો વિચારી જ કે એવું કર્યું છે ને તમે. પ્યાય હું એવું નહીં કર્યું હો. અરે બાલે રોટલા કર્યા હતા બપોરે ઈ અને ખાવા તે તમે ઉભા જ ના જાય. અરે પ્યાય આપણે એકન જાવ તો આટલી ઘણા આબરૂ ધજાગરા થઈ જાવ. એ વાતે સાચી હો. કારણ તમે સમજતા જ નહીં કશું. ના ના બાલે એ સારું કર્યું તમે રોટલા ખાવા ના જાઓ. ઓએ મને ખબર હતી કે આ ધોત્યા તો થવાના જ છે. તમારે મને વહેલા કહેવાનું હતું તો હું લેબુ લાવી અને પહેલથી પાઈ દો તો એ પ્યાય તમે લેબુ પાવો કે આખું લેબુ ગળાઈ દો હોય કશું ફરક પડે એમ નહીં. હવે તો બેઠે બેઠે કંટાળ્યા છો. બાલે થોડાક આડોળી તો આ તો હું આડોળી થઈ ગયો ને તમે બેસી રહ્યા છો. શું ઊંઘે લેવાના જોડે. બાલે એવું છું ગેરન સોલ્યું છે તારે ઉઠતો નહીં હોય. આ તો એનું ગેરન નહીં પેલું ભીતું એનું ગેરન છે. વાત સાચી બાલે હો. પ્યાય હા બપોરે બટાકાનું શાક ગાધું અને અત્યારે તો લાગતું નહીં બટાકાનું એ ફાળા. ના ના બાલે રોટલા થઈ જાય છે બળુભાની અલે પણ આર્યા ઉઠી તાણે કન જીએ કે ઉઠાડો કી ગટે આ બ્યાહીને એની ખબર પડતી હોય હટલાઈન મેમનન લઈને હેડો. કેટલા રહ્યા શિખર? મોટા ભાઈ ભૂખ લાગી છે. ભૂખ લાગી હોય ને તો પેલા ઉકેલા ઉપર ચાલીને પૂંછ. એટલે ખબર નહીં પડતી મહેમાન આવે પછી ખા. મોટા ભાઈ હું શું કહું છું શું છે? પહેલી પંગજમાં આપણે ખાઈ લઈએ બીજી પંગજમાં એરા ખાશી. યા ચકેડી આ તો નહીં જમણવારો કોઈ વિવાનો. એટલે ગણી 4 જણા હશે ઈમાં 2 તો આવતા નહીં. ચડો કાકા ખાવા ભૂખ લાગી છે. એટલે ખાવા તો જઈએ પણ તું મને પેલા કહેજે બપોરનો ચોઈ જોતો. તમે કાકા નામ એકલો જ મન. હાય હાય અને તો ખરા બપોરનો હજી હવે નહીં આવ્યો. ઉવે
એટલે તું આટલી ગળા નાતો તો બેઠો બેઠો. હા અલ્યા ચકેડી આટલી ગળા નવરાય? તે એકદમ નહીં ના આવ્યો, ઠીકરું ઘસી ઘસી ના આવ્યો સુકવે. એટલે આટલી ગળા? ઉવે માટલું આખું લઈ ગયો તો પટાઈ દીધું. એ ભગવાન, કોના કરતી મન ગંગાજી મેલજો નહીં આવતો રૂ બેના નોમનું. એટલે શરમ આવે છે આટલી ગળા નવરાય? ચમના નવરાય. શું ચમદા નવરાય? મન તો લાગે છે તું ન્યાનો હતો ને તાણે વાને તાર માથા ઉપર હાથ મેલ દીધેલો હશે. એ તો તમને ખબર કોને મેલ્યો તો. હાર વેટ બખાડો કર્યા કન જાય છે થાળ જેમ ખાવાનું કાઢ મહેમાન આવી છે. લ્યોડો મહેમાન આવી ખાવા. હારા તું વચ્ચે બંધાય છે ઉપર સોનો મોનો. જી મહેમાન આવી કાકા. હારા તન કહેવાનું ભૂલી જો રાહુલ, પ્યા કાકા નીકળ મહેમાન આયા છે એટલે તન નજર આડો કાઢવા આયા છે. નજર આડો ઉવે ઈ વળી જેવું આવે. અલ્યા એટલે મોટો મોટો ખાલી જોવા આયા છે એમ. હવે મોટો મોટો ચેવો. અરે અમાર બોકાન તો એની ખબર પડે કે એટલે તારું હગું જોવા આયા છે. પગું જોવાન મારું. મો જેટલો હરક પદુડો થાય છે હજી કોઈ પાકું નહીં કર્યું, ખાલી જોવા જ આયા છે તને. તો કાકા ધોળો લાગુ છું ને. ઓએ લાગી છે. ઉવે ના કે જોડે ઈટ પડી હતી ફેરથી નહીં આવું. હમણાં મિલો ધોલ ને હમણાં પડે હોય ને હોય જાહેર કરમું ખાવાનું કાઢ આયા છે. હું ફેરથી નહીં આવું ઈટ કરી ધોળો લાગુ છું કોઈ વાત કરો છો. તો ધોળા બોલાવા જવું પડશે ઠેઠ. એટલે પ્યાયા શું કરો છો? બળુબા બ્લેડો બદલા છે. અરે શું ભલેડો બદલાશે? એટલે તમે શરમ આવે છે? પીણીમાં રોટલા કરીને બેસી રહ્યો છું અને હવે કટર ખોલીને બેઠા છો. એટલે બળુબા બી તમારે ઘેર જ આવતા હતા મહેમાન ને બધા, પણ હું એકણ વાતો કરવા બેઠા, વાતો કરી કરી વાતોય પટી જાય. તે પછી કંટાળી અને ટાઈમ નતો જાતો તે લાગી કીધું બ્લેડો બદલા. તે હવે ખાલી 18 બાચી છે. હા શું 18 બાચી છે? લે હેડ જો આ બધું પડતું મેલો ને હેડો રોટલા ખાવા. પેલા રોટલા ઠરી જોઈ છે. બળુબા આટલી બ્લેડો બદલી દે આજો, પછી અમે આવા ખાલી 5 મિનિટ ટક્કર ચાલો. અરે મહેમાન શું તમે વાયના વાદે કટર ખોલીને બેસી ગયા છો? હેડો પેલા રોટલા ઠરી જોઈ છે અને તમે વાયકણ છોકરો જોવા આયા છો. એટલે ઉભેલે નહીં, આ તો મારું બેટું વિહરાઈ જ ગયું તું. એટલે હું મહેમાન વિહરાઈ ગયું તું. એટલે બળુબા અમે આવતા જ તા પણ પેલા મહેમાન ઉઠતા જ નતા. મહેમાન જેમ ઉઠતા નહીં. તમારે કીધું તો કીધું વાઈન બાઇક સડ્યું છે. અરે વાયન બાઇક સડ્યું છે એટલે બેહી વાયન બાઇક કેમ સડ્યું છે? પેલું ગાડી બેહી અને ગેસ મેં કાઈ માથું સળે એ રીતના સડ્યું છે કે પછી ઉપર સડી ગયું છે? ઉપર સડી ગયું છે. એ તો તમે મને બપોરે કીધું જ નતું. એટલે બરોબર કેવું તું પણ કીધું હવે મહેમાન છે અને આખા ગામમાં સાવા સાવા થઈ જાય. એટલે બળુબા અરે હવાર જેવા દાય ને એવું વાળાને જવા પેલા નિયાળી આમ જા કે એક બાઈક વાળો તમે જો ફૂલ પીજો લો અને કા બાઈક લઈને આવે તો હું એના જવા અને પેલા ના આબા હઈ જો કરીને સ્કેપ પડ્યા પોય. અરે પી બધા વખત તમારા છે. મારા શી ના વક? અરે તમારો રસ્તો છે બાયણે જવાનો, આ રસ્તો છે આબા જવાનો, તો પછી બે સાઈડ બમ્પ ના મેલવા પડી. એટલે નિયાળ્યું છે. હેડજુ વાતો કર્યા આગળ હેડો મહેમાન ને જગાડો. પેલા રોટલા ઠારી જોઈ છે મારે. બળુબા તમે એક વાત તો વાપરી જ નહીં. એ પેલો દારૂ હિસકોડો ને આવડું 5 લીટરનું ગેલેરિયું તું હંગાય તે નરવો દારૂ ભર્યો તો તે હિસકાઈ પડ્યા ને તે આખું ગેલેરિયું પર ઢોળાનું તે આખા દારૂ મેં કોઈ છી. હેડજુ તો હવે મેં કોઈ છી ખેડો. ભાઈ હા એટલે આઈડિયા સારી લાયા છો તમે. આઈડિયા સારી લાયા પણ હવે બળુબા ખણાના છે જવું પડશે. ના ના જી હવે વાંધો નહીં. હા હવે વાંધો નહીં. બળુબા જડો તાણી જડો બાલે લઈ રો જડો. ગટે ઉભા તો હાડો. શું ચાલે?
સમજે ઓમ કરો છો યાડો બે હગું સારું જશે બાલે તમને ચીજ ખબર પડી આ જો ટોપલી જેવી મસ્ત સીધી સીધી ઊભી છે એટલે બાલે તમે તોબલી જોઈ કહી દીધું કે હગું સારું છે ઉવે એટલે બાલે તમે શું હગું જોવા છો તોબલીઓ જોવા છો પેલા ઘર જોવો છોકરો જોવો જમીન જોવો પછી નક્કી થાય કે હગું સારું છે ખોટું બે તમે સમજ્યા ના લ્યા એટલે શું ના સમજે બાલે એટલે બે આ ધોબલી જેવી મસ્ત સીધી સીધી છે એટલે મારે જેવું હોય મારે આવી ધોબલી હોય ને તો ઘરમાં પડી હોય માણસો મારવા માટે એટલે બાલે હા વાત તો હાસી કરી હો એટલે માણસો હેરે રે ને એ કજાણા નહીં હોય એટલે આવી ધોબલી હોય એકડ ઊભી છે વાત સાચી છે પણ બાલે હા તોબલી સારી છે પણ એ ગોશ તો જુઓ ઉપર જાતે થોડી ગોટ છે તાણી બે કા પણ નક્કી થઈ ગયું માણસો હારા છે ને હગું એ કમ્પ્લીટ આપણે પાકું થઈ જાય ઓવે બેહો બેહું નહીં ભાઈ હું શું કહું છું શું કહો છો આપણા મોસા એક વાળા થોડા શેટા લઈ રહો એટલે આપણે એક ગોઠ હુઈ જાય ઓવે બાલે લારે હુઈ જા ને એટલે હુઈ જા તો આપણે ખાઈ રહ્યા વાયરોડ એટલે હુઈ જાય મહેમાન હા મોસો પેલ બસ શેતામાં લઈ રહો ખેતરમાં સારું હેડો ઓવે વાયરો અડે જ મેમન ઉવે ઉવે પાટી નાશા બળ્યા હોય ને અરે રાહુલ લોટો પરતાવજે બેટી અરે ખટક કરજે બાલે હું મને નહીં જગાડવો હો ના બેહુ કહેતા ને કે ખાવાનું બન્યું છે ઓવે લો મેં મને હાથ ધોઈ રાખજો હેડજો પેલા ખાવા હેડો લેજો ખાવા બથો ચાલો લ્યો હેડો એટલે ફોડાળો મારજી તને શરમ આવે લે એમ કેજે લ્યો લ્યો શું થયું મહેમાન એટલે હાકો એટલે કોક મહેમાન આવે ને તો પેલા ચા પાણીને પૂછે ડાયરેક્ટ ખવડાવે ના અને એવું હોય ને તો અમારા ગામમાં આવે ખાલી પેલા ચા પાણીને પૂછશે ને પછી હાથ વિના પકવાન ખવડાવશે એટલે આ શરમ આવે છે હવે ને હા એટલે ઘટે ઈ ના 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 મહેમાન ની વાત સાચી છે બેહો બેહો હું ચામે લવરાવી બેસજો બેહો ઓવે બળ પર તમારે ભૂલજો હો અરે ભાઈ હું કીધું મોડું થયું એટલે પેલા મહેમાન ભૂખ લાગી છે એટલે ખવડાવી દઉં પણ ના ના ચા પેલો પાવો પડે બેહો મહેમાન હું ચા હાલ તરત બનાવી દઉં બેહો ગટાઈ તમે વૈકલ ઉગો અમે ચા મે લઈ ગયો છો રાહુલ જા બેટી ચા મેલતા હો બળ બાબા બેસજો તમે બ્યો હું શું કહું છું ચા મેલાવ તો દૂધ ના વેડતા મને દૂધ નહીં ભાવતું હા રાહુલ આ બેટે દૂધ ના વેડતો હો હું શું કહું છું એમ મેં ખોટ ના નાખતા મને ડાયાબિટીસ છે અરે રાહુલ બહુ ખોડે ના નાખતો હો બેટી હું ચા ના નાખતા મને કડવો ચા નહીં ભાવતો એ રાહુલ ઓ ભાઈ હા કાકા હું શું કહું છું પાણી ઊનું કરી અને કેટલી ભરીને લેતા અને રકી બીજો લાવજી હંગાય સારું જા હેડ ફટાફટ એવું આમ ના આવજો હા ખાવજો શું છે અરે મહેમાન પીવી છું આમ ના ના બળુપા એટલે શું કહેવાય પીતા હોય ને હું તમારું હગું કરાવું એટલે ના ના હું વળી કીધું પીતા હોય તો આ તો
ના ના નહીં પીતા. અરે મહેમાન પીતા ના હોય પણ કદાચ હોય મહેમાન ગતિ આયા છે અને કોકે હરુપાનો પાયો હોય તો ના ના બળબા હરું પારો તો કોઈને નહીં પાયો. સોગન ખાવી છે બોલો. સોગન તો ખાઈ રહ્યો. કની સોગન ખાવ? તમારે ડોસીને સોગન ખાજો. મારા ડોશી સોગન હું આને કોઈને પાયો નહીં. કોઈને નહીં પાયો. ના ના મારા ડોશી સોગન ખાધી. મહેમાન ચટલી ઓગળ્યો છે. એટલે 4 ઓગળ્યો છે ભાડા છે કોઈ? બળબા હા બેહો વાત કરવી છે. હા બાલય જુઓ અરે ને છોકરો છે ને કાકો આ તો તમે જોયા બરાબર. હમણાં આવજો બ્યો. અરે પ્યાહી રવા જો કિયન ઉપર આડ્યો છેટે. અરે બળબા ઓળખણ પડાવી પડે વાત કરો છો. કાલ ઉઠીને આર્યા એમ કે પહેરી ચમ ઓળખણ નથી પડાવી તો મારજો જાવ. અરે બધી ઓળખાણ જ છે એની શેટા ઉપર રહેવા જો એક બાજુ. હું શું કહું છું ઉભા રહેજો. એટલે ના બળબા મારે કેવું પડે બાલય. અરે ને અરે ઓઈન પૈસી વાન પૈસી ઓય તે શું ક્રિયા છોકરા બરાબર છે. ચા આવી જો ચા આવી જો. લો મહેમાન ચાલી આવજો ઉભા તો. ગટે ચાય ઉભા છો ઉઠો. ये मेले ले क्या? हाँ? आ क्या છે મેલે લે? કેમ શું થયું? અલે આવો પાણી જો ચા હોય? હા? અલે કયો છે ચા મેલાવડો કયો છે મને કહેજો. કોઈ નહીં ગટે કોઈને મસ્ત ચા તો. અલે શું મસ્ત ચા નવરું પાણી હતું પાણી. શરમ આવે તમે શરમ? અલે આ ચા મેલતા ના આવડતું હોય ને તો હડો અમાર હરીબાના પાર્લરે ચા મેલતા શીખવાડું. હા? અરે ગટાઈ તમે વાકે મહેમાન ગતિ આ છો લે આવું શું બોલો કી? અરે મહેમાન ગતિ શું આયા? આપણે તો સુકે સુકો મોઢા પર કહી દેવાનું. જોવો અરે ગટાઈ કહી દેવાનું એ બધું આપણા ગામના માણસોને કહેવાનું હોય મહેમાન ગતિ આવ્યો એટલે આટલું બધું ના બોલાય. અરે જે હોય કહેવાનું હોય. એટલે આ ચા મિલી છે એટલે અમાર વાહમો આવો ને અમાર ગામમાં આવો તમે ચા પાવો જો અમે. એ ગટે અરે તમે જ ના પાડી છે બધું મને નાખવાનું. અરે ના તો શોખ પાડી પડલે આવી ચા હોય હું આવી જ પીવું છું કાયમ. હા માલય હાગુ નહીં કરું. ગટે શું બોલો લ્યા શરમ નહીં આવતી આ મહેમાન ઉપાસી ના બોલાય. અરે આવા ઘરે હગુ કરાતું છે? હે આ બે મહેમાન આયા તો હાસવી નહીં કે તો નાખું કુટુંબ છે નું હાસવી કે? અલ્યા બાલ લઈ તાળી ગયો. બળુબા મહેમાન જો મજાક કરી. ઓય એ મજાક કરવાની બહુ આદત છે. એટલે મહેમાન આર્યો મજાક હતો. ઓય મહેમાન આર્યો મજાક હતો. ના ચોખ્ખા સુકો મોઢા પર કીધું છે. અરે પ્યાહી અલા તમે શરમ ના આવી. મારો વર્ષો હું તો સોને સોને ઓગળ્યો બતાવી કીધું કેટલી ઓગળ્યો છે. મારો વર્ષો કે 4. અરે ઈ પોકે પીને આવ્યો છે મડેસીને આવ્યો છે. અરે ના પાડી હતી કે મારા દારૂડિયા હગા નહીં જોતા તો તમે શરમ ના આવી હવે દારૂડિયા હગા લઈને આયા. એટલે લડવું હોય તો તલવાર કાઢું ભાઈ કાઢું. હું કીધું જ કે પેલો બાઈક વાળો નિસ્કણો ગેલો ઢોળાનું હીરો મેં કાંઈ છે. એટલે પ્યાહી તમે મને ચમ ચકડી સમજો હલ્યા. એટલે તમને નહીં ખબર પડતી કે મારા મગજ છે એવું હા જતું રહેલું નહીં. જાય બાટલો ઢળવાનો હોય તો કોકરામ તો નહીં ઉતરી ગયો હોય તે આટલો બધો સળી જાય. અરે મેમાં શેટર રહેજો મેમાં હું શું કહું ખબર છે? તમારા ગામમાં દારૂ એવો મળે છે ને આખા દાડામાં એક બાટલો પીધો છે કોરો. દાડો શું જતો એ ખબર જ ના પડી બોલો. મસ્ત હો આવો દારૂ શું પીધો નતો મીએ છે. એ કરો
બેહી જોજો બેહી જોજો કાળા મોટા કાળિયા તને શરમ ના આવી બપોરના વાતને મારા રોટલા ઠરાયા અત્યારે બગડ્યું ખાવાનું એટલે ખબર નહીં પડતી આવા દારૂ મહેમાન લઈને આવી છે એટલે દારૂડિયો કોને કોણ કેજો તમારે અરે તને કહું છું કોને કહું છું તે વળી એટલે ઠુવા ન કેલા ના કે ઉડી જાય પાછો હવે ના ના આવા ડોળે હગ કરવા ઉડ્યા એટલે એ માટે હું હગ કરતો હોઉં છું તે અમે ના કરે વાત કરો છો ઘણા હગા કરી ના ખાયો એટલે તારા જેવા હગ તો 56 મારા ઘેર આવી છે ના ના આયા છે હગ કરવા લઈ જો બેહાય વાંચી ને કે મારા હાથે કોકળવું થઈ જાય હમણાં છોકરો બતાવજો મને એટલે માટે 5 મિનિટ હા ખાજો તમે હા 5 મિનિટ હા મમ્મા યહી ના થવાનું થઈ ગયું છે શરમ આવે લે શરમ આવે છે આ તો કાર મુડા ચો લઈ લાવ્યો લે મુનારતી પાડી કોલ નત લઈ રહ્યા ગઈ અરે હું એ નતો લાવતો લેવાના પણ હારું પાડો ગાચ્યો છે અચ્છા સગન જોઈને આબુ પડે આવા દારૂ લઈને આવો છો ખબર ના પડે કે આ મુહૂર્તમાં લઈને આવ્યા છો અરે શું વાત કરો છો ભાઈ અરે તમે એ કોરા મરો લ્યા અરે ભાઈ આ તો હું ના આવ્યો ની હગુ જોવા તો વાળી છોડી કોત કે મને તો દુખમાં નાસી આવું હગુ કરે લ્યા છોકરો તમને બતાવજો પેલા આ છોકરો છે લ્યા અલ્યા આવો છોકરો તમારો ગમો ઉકેલામ કાગળ એવેવાના છે અરે ભાઈ તમારા મહેમાન ના આવત ને તો આટલી ગળા વેકન પડ્યા હોત તારા બાબા થઈ થઈ એ ગટે ગટાઈ કયો છે કેજો કયો છે હા આ તારા જેવું લાગે મહેમાન હાકેજો ગટી નાહી મહેમાન થી એટલા જતા કરું છું લ્યા શરમ આવી જોવે શરમ આબરૂ ગઢાઈ મારી તો ચોટલો હાકો હતો આખા ગામમાં પણ તમારે લીધે હું તો ખોયું આ દારૂ ને ચો લાંબાનો હતા આ મુહૂર્તમાં હાકો તોડાયો અરે ભાઈ તમને ખબર છે મારા ઘેર બધા ભગત માણસો બેહવા વાળા છે અને તમે ચેવા માણસો લે હગા લઈને આવો છો તમને શરમ ના આવી ગતું એ આ કાળ મૂઠો તો છે મારા અંદર થઈ ગયો હતો હલગું રસ્તા દીધું અલ્યા હું આવ્યો તે બચી જાય એમ કો નકા કાળો ચીડ જોજો ઓન કરથી તો તવી ઉદણી લાગે છે ભાઈ હવે રોટલા બધા ઉતરાના ગાયો ખવડાવી દેયો હવે તમારા માટે હોય કે મારા જોડે એક ફૂટી કોળી નહીં ઉપરો હેડો અલ્યા તારા રોટલા ખવાતા છે લે રોટલા તારા તો ખાઈએ ના અમે તો કર્યા હાથીના પકવાન કે હાથીના પકવાન રાબુઈ નહીં મારા પાડે છે પાડ્યા પકવાન પાડે છે હા ક્યાં જો હવે આબરૂ ગઢાઈ તમે મારી આબરૂ તો તમે ઘટાઈ છે લે અલ્યા આવું હગું બતાવાય આ કાળું ચીડ જોજે ચીડ બાલા તારી હાથ પેટી કાળી બુધી કાળો પેડા થો બધા કરે તારા છોકરાનું કોડું હગું નહીં થાય જા મારા હગું નહીં થાય અરે હો ના થાતું મારો છોકરો કુવારો લોટો હો મરી જાતો પણ તારા જેવા કદી હગું ના કરું હું અમે કરાઈ ના હગું તો કદી ના કરાવવાની એ તો તેમ તો વાત છે ને ભાઈ વાત થયો એ ભાઈ જો સા લ્યા મારતી રાત ને તો જહાલી અમે ના બસ આવે છે તારી હડો આવજો આવજો એટલે હું તો કીધું મારા બાપડા રાહુલિયા હગું થઈ જાય ભાઈએ ચોથી આવું હગું વેટાડ્યું મોટા ભાઈ મેમનન પંકજ પડી રહી લે હડો આપણો ખાવા હેડો